પેટ્રોલ ડીઝલની અછતના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ પારાવાર હાલાકીનો સામનો ખેડૂતો કરતા જોવા મળી રહ્યા છે। વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના પેટ્રોલ પંપ ઉપર ગઈકાલે રાતથી જ મોટી સંખ્યામાં લોકો છે તે પેટ્રોલ ડીઝલ ભરાવવા માટે પહોંચી રહ્યા છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર પ્રહાર કરતા શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડાક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધતા 3 અપીલ કરી હતી ને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરો તે પ્રકારની વાત કરી હતી। ત્યારબાદ ગુજરાતમાં તેમની સભાઓ હતી, દરમિયાન રોડ શોમાં તેમજ તેમની સભામાં ભીડ ભેગી કરવા માટે જે 400 બસો દોડાવવામાં આવી હોય તેવા વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા ને એક તરફ વડાપ્રધાન સલાહ આપી રહ્યા છે અને બીજા દિવસ તેમના જ સભામાં લોકોને ભીડ ભેગી કરવા માટે પેટ્રોલ ડીઝલનો વ્યય થતો હોય તેવા આક્ષેપો વિપક્ષ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। હાલ પરિસ્થિતિ એ નિર્માણ પામી છે કે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની અછતના કારણે કેટલાક પેટ્રોલ પંપ છે તે બંધ પડી ચૂક્યા છે। કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। ખેડૂતોને સિઝન હોય છે ખેતરમાં ખેતી કરવાની ને આ સ્થિતિમાં ડીઝલ ન મળવાના કારણે તેમને હાલાકી પડી રહી છે, કેમ કે ખેતી કરવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ થાય છે ને ટ્રેક્ટરમાં ડીઝલ વપરાય છે, પરંતુ જે પરિસ્થિતિ નિર્માણ પામી છે કે ખેડૂતો કેરબા લઈને પેટ્રોલ પંપ ઉપર પહોંચી રહ્યા છે અને જે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે તેને લઈને જૂનાગઢના આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહ પર આકરા પ્રહાર કર્યા છે અને તેમણે જે વડાપ્રધાનના રોડ શોની વાત હોય તેને લઈને શું વાત કહી તે સાંભળો। નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત। ભારતીય જનતા પાર્ટીની આ સરકારે ચૂંટણી સમયે જનતાને ગુમરાહ કર્યું અને ચૂંટણી પતી ગઈ પછીના દિવસોમાં માનનીય દેશના વડાપ્રધાન હૈદરાબાદથી ભાષણ કરે કે પેટ્રોલ ડીઝલની બચત કરવી જોઈએ, ત્યારે ત્રીજે દિવસે સોમનાથમાં એક મોટી સભા રાખવામાં આવે છે જેમાં 400 બસો અમદાવાદથી અને ગાંધીનગરથી બોલાવી અને પોતાનો રોડ શો કરવામાં આવે છે। જનતા હેરાન પરેશાન થઈ રહી છે। આજે માળિયાહાટીના તાલુકાના એટલા પંપોમાંથી માત્ર એક પંપે ખાલી 8000 લીટર ડીઝલ આવ્યું છે। ખેડૂત વર્ગ છે, કાયમીનો અવરજવર કરવાવાળો સામાન્ય પરિવારો આજે ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સામાન્ય ઘરના લોકો આજે લાઈનોમાં ઊભા છે, ત્યારે નેતાઓ ક્યાં છે? જે મતરૂપી ચૂંટાઈ ગયેલા આગેવાનો અને સત્તામાં બેઠેલા નેતાઓને મારી વિનંતી અને ટકોર પણ છે, આ જનતાએ તમને માળિયાહાટીના તાલુકામાં સ્પષ્ટ બહુમતી સાથે તાલુકા પંચાયતની બોડી બનાવી છે, ત્યારે ઉપરથી લઈને નીચે સુધીનું તમારું સર્વસ્ત્ર શાસન છે, ત્યારે અધિકારીઓને અને નેતાઓને કહી આ માળિયાહાટીના તાલુકાના 68 ગામને યોગ્ય ન્યાય મળે, પૂરતું ડીઝલ અને પેટ્રોલ મળે તેવી વ્યવસ્થા કરવી જોઈએ। અને હું જનતાને ત્યાં સુધીના મેસેજ આપવા માંગુ છું કે હંમેશા માટે કોઈ પક્ષ કે વિરોધ પક્ષ ક્યાં સુધી તમારો અવાજ ઉઠાવશે? તમારી સમસ્યામાં તમારે હંમેશા માટે લાઇનમાં જ ઊભવું છે કે આવનારા સમયમાં આપણો અવાજ અને આપણી માંગણી લોકોએ ખુદ રજૂ કરવી પડશે? આજે આ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ઊભા છે, એની મારી એક જ ટકોર છે કે અહીંયા 8000 લીટર ડીઝલ છે, એમાંથી 6000 લીટર દેવાઈ ગયું છે, માત્ર 2000 લીટર ડીઝલ છે। આ જ લોકો નેતાઓની ઘરની બહાર બેસી જાય ને તો હરેક વસ્તુનું સોલ્યુશન થઈ શકે છે। આ જ લોકો સાંસદના ઘરે બે, આ જ લોકો ધારાસભ્યના ઘરે બે, આ જ લોકો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પક્ષના સમર્થકોને ત્યાં બેસે તો 110% રિઝલ્ટ મળે એમ છે। અને બીજા નંબરમાં મેં અત્યાર સુધીમાં નોંધ કર્યું છે ત્યારે બીજેપીના કોઈ પણ એક નેતા આ લાઇનમાં નથી। એમને ડીઝલ અને પેટ્રોલ ક્યાંથી મળી જાય છે, ત્યારે જનતાને કેમ નહીં? આ ખૂબ મોટો પ્રશ્ન છે। જય હિન્દ, જય ભારત। જી હા, આપે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના જૂનાગઢના નેતા પિયુષ પરમાર, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે ને જૂનાગઢમાં પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો જોવા મળી રહી છે ને કેટલાક પેટ્રોલ પંપો એવા છે કે જ્યાં પેટ્રોલ પંપ બંધ છે તે પ્રકારના બેનરો મારવા પડ્યા હોય તેવી ફરજ પડી છે ને આ પરિસ્થિતિ છે તે વિકટ બનતી દેખાઈ રહી છે અને આગામી સમયમાં હજી પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો થશે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.